મને કે મને તાપી પડીને મરી જવાના વિચાર આવે છે. મેં કીધું કાં? મને કે ઘરમાં કોઈ મારું માનતું નથી, મારી વાત કોઈ માનતું નથી. પણ મેં કીધું ભાઈ નો માનતું હોય તો મેં કીધું કંઈક આપણો વાંક હોય. મેં કીધું અમારે તો ઘર નથી તો અમારું 1000 જણા માને છે, તારું કોઈ નો માને એટલે કંઈક વાંક હોય. મને કે મારે થોડુંક પેલા આઉટલાઈન હતી, આઉટલાઈનમાં શું હતું? મને કે મારે થોડુંક ડ્રિંકિંગ કરવાની ટેવ હતી. એટલે મેં કીધું ડ્રિંકિંગ કર્યા પછી કાંઈ કરતો? મને કે પછી એમાં શું હોય કે ઘરે આવો એટલે થોડોક વધારે પીવાઈ ગયો, ઝઘડો થાય કે, અને એ કે થોડું ઘણું માથે દેણું થતું જાય. પછી મેં કીધું બીજું કાંઈ? આમ બીજું એ કે કાંઈ નહીં, પણ એ કે પછી મિત્રો ક્યારેક ભેગા થયા હોય તો થોડું ઘણું પછી કે જુગાર બી રમાઈ જાય કે. એટલે 2-3 એને કીધી બધી વ્યસનો. મેં કીધું આમાં તારું પછી હવે કોણ માને? મને કે પણ હવે બધું મેં છોડી દીધું છે. મેં કીધું તે છોડ્યું હોય પણ ઘરના માણસ તારો ભરોસો આવવો જોઈએ ને. મને કે પણ હવે તો મેં બધું હાવ છોડી દીધું છે. મેં કીધું પણ એમ તોય છે એને ભરોસો ન આવે. મને કે કોઈને ન આવે તો કઈ મારી ઘરવાળીને તો આવવો જોઈએ ને. એમ કરીને પાછો એવો દુઃખી થતો હતો. મને કે હું તાપીમાં પડીને મરી જાઉં. મેં કીધું ભલા માણસ મરાય નહીં, આ બધું છોડી દીધું, તું ધીરજ રાખ, હમણાં બધા માનવા માંડશે.